Hello students, good morning. This is standard 10th and second unit, the human robot. આપણે આ યુનિટમાં જોયું કે પ્રેમ ચોપડા છે તે રોબોટ ખરીદે છે. રોબોટના 3 પ્રિન્સિપલ્સ હોય છે. આ 3 પ્રિન્સિપલ ફરી આપણે યાદ કરીએ તો ફર્સ્ટ પ્રિન્સિપલ તેનો તે હતો કે રામસિંગ has an inbuilt system that the robot will obey his master. પોતાના માસ્ટરને ઓબે કરશે. The robot will not harm humans. લોકો છે, માણસો છે, તેમને હ્યુમન બીંગને તે ક્યારે નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ થર્ડ પ્રિન્સિપલ વોઝ ધેટ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને પોતાની જાતને પણ નુકસાન કરશે નહીં. હાર્મ એટલે નુકસાન. અને ત્યારબાદ આપણે જોયું કે પ્રેમ ચોપડા તેને માર્કેટમાં લઈ જઈને પહેલાં તો ટેસ્ટ કરે છે કે ટેસ્ટ કઈ રીતે તેમની પાસેથી કેરી મેંગો છે એ મંગાવે છે. તેને કમાન્ડ કરે છે કે રાઈપ એન્ડ જ્યુસી એટલે કે પાકેલા હોય તેવા અને એકદમ જ્યુસી રસાળ હોય તેવા ફળ શોધીને લાવ એન્ડ પે કરવાનું કહે છે. તો આ દરેક તેની એક્યુરેસી ચોકસાઈ છે તે ચેક કરે છે, સ્પીડ ચેક કરે છે. દેન તેના પછી તેની પાસેથી ચોરી પણ સ્ટીલ એટલે ચોરી પણ કરાવે છે. અને ત્યારબાદ પકડાઈ જવાથી તે કોર્ટની અંદર આ મેટર થઈ જાય છે. હવે કોર્ટની અંદર આપણે જોયું કે જે કાઉન્સિલ ગોયલ છે તે રોબોટને કોર્ટની અંદર બોલાવવા માંગે છે. સો હેડલાઇન હતી રોબોટ ગોઝ ટુ કોર્ટ. અને આ હેડલાઇન જોઈને બધા લોકોને એવું થાય છે કે ચાલો આપણે પણ જોઈએ કે રોબોટ ફર્સ્ટ ટાઈમ વિટનેસ બોક્સની અંદર શું આન્સર આપશે. સો ધીસ ઇઝ they were eager to know. So let's see forward. Robot goes to court were the headlines in the next day's paper. Next day એટલે કે બીજા દિવસના પેપરની અંદર આ હેડલાઇન્સ હતી. The next day the court was overcrowded with people keen to watch a robot in the witness box. વિટનેસ બોક્સમાં લોકો તેને જોવા માટે ખૂબ જ ઉમટી પડ્યા હતા. ઓવરક્રાઉડેડ એટલે વધુ પડતા લોકો હતા ત્યાં. કાઉન્સિલ ગોયલ વોઝ ટિકિંગ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. દરેક વસ્તુ છે એ કાઉન્સિલ ગોયલ ત્યાં નોટ કરતા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપડા. કાઉન્સિલ ગોયલ છે તે એકદમ કોન્ફિડન્ટ દેખાતા હતા. ક્રિસ્પ એટલે કે કોન્ફિડન્સ હશે, કોન્ફિડન્ટ દેખાઈ રહ્યા હતા. બટ સો વોઝ પ્રેમ ચોપડા, અને પ્રેમ ચોપડા પણ કોન્ફિડન્ટ જ હતો. નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રે હિઝ માસ્ટર. અને તે કોન્ફિડન્સ શાનો હતો? તો તેને ખ્યાલ હતો કે ધ મશીન મેન નેવર બીટ્રે હિઝ માસ્ટર, કે પોતાના માસ્ટર છે માલિકને ક્યારે હરાવશે નહીં. ધ પ્રોસિડિંગ્સ બિગેન. અને પ્રોસેસ છે એ શરૂ થઈ ગઈ હતી. બિગેન એટલે બિગિનનું પાસ્ટ ફોર્મ છે. એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને હવે આ રોબોટ છે તે અપિયર્ડ એટલે કે દેખાયો હતો, દેખાય છે વિટનેસ બોક્સની અંદર. યોર ઓનર, ધ કાઉન્સિલ ગોયલ બિગેન. I am told by super robots that the memory tape designed in these types of robot contains information of the previous week. એટલે કે તે શરૂઆત કરે છે કાઉન્સિલ ગોયલ. યોર ઓનર, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ પ્લાઝા. અહીંયા જુઓ, આ પેસિવ એક્ટિવ પેસિવ જે આપણે શીખ્યા છે તેની વાત છે કે આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ પ્લાઝા. એટલે સુપર રોબોટ્સ પ્લાઝા દ્વારા મને આ જે સુપર માર્કેટ હતી તેના દ્વારા કહેવામાં એને આવ્યું છે કે દેટ ધ મેમરી ટેપ ડિઝાઇન ઇન ધીઝ ટાઈપ્સ ઓફ રોબોટ. આ રોબોટની અંદર જે મેમરી ટેપ ડિઝાઇન કરીને મૂકવામાં આવે છે, યુઝ કરવામાં આવે છે, તેની અંદર કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. ગયા અઠવાડિયાની ઇન્ફોર્મેશન છે તેની અંદર હોય છે, કન્ટેન કરેલી, સાચવેલી હોય છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ એટ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. પરંતુ આ કેસ છે એ 15 ફોર્ટનાઇટ એટલે 15 દિવસ પહેલાં શરૂઆત થયું છે. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, ધ જજ સેઇડ.
અને જજ કહે છે કે જે આપણને જરૂરી માહિતી છે, નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, તે તો ભૂસાઈ ગઈ હશે, હવે રહી હશે નહીં, કેમ કે 15 દિવસ થઈ ગયા છે. સો Counsel Goel smiled softly, staring at Prem Chopra. Staring એટલે એક ધારું જોવું. કાઉન્સિલ ગોયલ સ્માઇલ સાથે એકદમ સોફ્ટલી પ્રેમ ચોપરા સામે જુએ છે અને નાઉ સી હિઝ ડાયલોગ. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. કે સર, આ રોબોટ છે ત્યારથી સ્વિચ્ડ આઉટ એટલે કે બંધ કરી દેવાયું છે, જ્યારથી આ ઓપરેશન સ્ટાર્ટ થયું છે. Prem Chopra's face fell, but he was confident Ram Singh 070 would obey his master. The secret was sealed. પ્રેમ ચોપરા છે આ સાંભળીને his face fell એટલે કે એનું મોઢું સાવ ઉતરી ગયું, મોઢું પડી ગયું. But he was confident, પણ છતાંય એ કોન્ફિડન્ટ હતો. Why? Because he know રામસિંહ રોબોટ વુડ ઓબે, તેના માસ્ટરને હંમેશા ઓબે કરશે, તેની આજ્ઞાનું પાલન કરશે, અને તેને કમાન્ડ આપી હતી કે ઇન્ફોર્મેશન છે તે સિક્રેટ રહેવી જોઈએ, ટોપ સિક્રેટ. ધ સિક્રેટ વર સીલ્ડ, અને તેનું સિક્રેટ છે તે સીલ્ડ એટલે કે બંધ કરી દેવાયું હતું. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ, અને જજ છે તે કોર્ટની અંદર કહે છે કે યુ મે કન્ટિન્યુ, તમે પ્રોસેસ ચાલુ રાખો. Counsel Goel turned to Ram Singh robot. Who is your master? He asked briefly. તે પ્રશ્ન પૂછવાની શરૂઆત કરે છે કે who is your master? એટલે કે તમારા માસ્ટર કોણ છે, તારા માલિક કોણ છે. A dull blue light flashed and after a momentary whirring sound, the robot squeaked in his metallic tone, Mr. Prem Chopra. અને ડલ બ્લુ લાઇટ રોબોટને સ્વિચ ઓન કર્યો છે તો ડલ બ્લુ લાઇટ થાય છે એન્ડ વરિંગ સાઉન્ડ એટલે રોબોટ્સનો જે અવાજ હોય તેવા અવાજની અંદર સ્ક્વિક્ડ એટલે થોડીક મૂવમેન્ટ સાથે, તેના મોઢાની થોડીક જે રોબોટિક્સ મૂવમેન્ટ હોય તેની સાથે મેટાલિક ટોનમાં એ કહે છે પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? સો ધીસ ઇઝ ક્વેશ્ચન બાય કાઉન્સિલ ગોયલ, રાઇટ? કે વોટ ડીડ યુ ડુ, તું તેના માટે શું કરે છે, પ્રેમ ચોપરા માટે કયા કયા વર્ક કરે છે. સો અ પોઝ, અ વર્ડ, then a metallic answer, cleaning, moving the lawn, washing, doing dishes, shopping. So this was the answer by robot. A pause, a word એટલે કે થોડોક જે પણ તેના રોબોટની અંદર રેકોર્ડ કરવામાં આવ્યું હતું તે બધું જ બોલે છે. થોડોક સ્ટોપ થયો અગર ચાલવામાં તો પણ તેની અંદર રેકોર્ડ થાય છે. સો અ પોઝ, અ વર્ડ, દેન અ મેટાલિક આન્સર, ક્લિનિંગ એટલે સફાઈ કરે છે, મૂવિંગ ધ લોનને કટ કરે છે, દેન વોશિંગ ડુઈંગ ડિશિસ, વોશિંગ કરે છે, ડુઈંગ ડિશિસ એટલે ડિશિસ ક્લીન કરે છે, શોપિંગ આ બધું જ કરે છે. Recall in detail your activities of last 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ, અને આની સાથે જ ઇન્ટરપ્ટેડ એટલે કે વચ્ચે પડીને બોલવું. કહે છે કે રિકોલ યાદ કરીને બોલો. That activities of last 6 days, છેલ્લા 6 દિવસની એક્ટિવિટીઝ તેને બોલવાની હતી. The memory tape went on mechanically and monotonously. એટલે મિકેનિકલી વોઇસની અંદર આ મેમરી ટેપ છે તે સ્ટાર્ટ થાય છે, કેમ કે રોબોટને જે કમાન્ડ કરવામાં આવે તે બોલે છે. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, emptied the grocery, shut the boot, turn, moved 30 steps, stopped, curio shop on the left, instruction, signal, blank, moved left, turn, 20 steps. At this point, Counsel Goel commanded, stop, reverse and play. Again there was an obvious pause after the instruction signal. So, this paragraph is main in this unit.
ડિટેલમાં રોબોટ એ જવાબ આપે છે, ઓપન ધ બૂટ ઓફ ધ કાર, દેન એમ્પ્ટીડ ધ ગ્રોસરીઝ તેનામાંથી ખાલી કરે છે, શટ ધ બૂટ દરવાજો બંધ કરે છે, ટર્ન ત્યાંથી ટર્ન લે છે તે પણ એની અંદર રેકોર્ડ છે, ટર્ન મૂવ 30 સ્ટેપ્સ એ ચાલ્યો, દેન સ્ટોપ્ડ, ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, ક્યુરિયો શોપ પાસે લેફ્ટ સાઈડ છે તે સ્ટોપ થાય છે, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ અહીંયા કોઈક ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી, રાઈટ, અહીંયા કઈ ઇન્સ્ટ્રક્શન છે that he is not speaking, the instruction signal blank અને પછી અહીંયા blank આવે છે, મતલબ કે બસ જે કહેવાનું હોય તેની જગ્યાએ એ કહે છે blank, મૂવ લેફ્ટ સાઈડ મૂવ થાય છે, ટર્ન 20 સ્ટેપ્સ અને ત્યાંથી 20 એટલે કે 20 સ્ટેપ્સ 20 ડગલા છે આગળ ચાલે, અને આ પોઈન્ટ ઉપર કાઉન્સિલ ગોયલ નોટ કરે છે એન્ડ એને કહે છે સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે, ફરી પાછું રિવર્સ કર અને પછી પ્લે એટલે કે ફરી ત્યાંથી બોલવાનું સ્ટાર્ટ કર. અગેન દેર વોઝ એન ઓબ્વિયસ પોઝ, અને ફરી એવું જ થાય છે કે જ્યાં ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બ્લેન્ક, ત્યાં બ્લેન્ક જ આવે છે આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધેટ ટેપ, કાઉન્સિલ ગોયલ છે તે ટેપને સ્ટોપ કરશે. નોટિસ ધ પોઝ, યોર ઓનર, some action is not revealed. What were those instructions? Who gave these instructions? He questioned Ramsing 070. તે કોર્ટની અંદર વાત કરે છે, એટલે બંને સાથે વાત કરશે, જે જજ છે તેની સાથે, એટલે કે યોર ઓનર એ એનું ગ્રીટિંગ કરીને બોલે છે, દેન રોબોટને પણ સાથે સાથે ક્વેશ્ચન કરે છે કે નોટિસ, આ સ્ટોપ છે વચ્ચે પોઝ આવે બ્લેન્ક આવે તેને નોટિસ કરો, નોંધ લો કે સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, કેટલાક એક્શન અહીંયા રિવીલ થયા નથી, કહેવામાં આવ્યા નથી. દેન વોટ વર ધોઝ એક્શન્સ, એ એક્શન ઇન્સ્ટ્રક્શન શું હતા, એ સૂચનો શું હતા, હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન, અને આ ઇન્સ્ટ્રક્શન કોણે આપ્યા હતા. હી ક્વેશ્ચન રામસિંગ 070, અને આ ક્વેશ્ચન એ રોબોટને પૂછે છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ, રોબોટ જવાબ આપે છે કે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, આ માહિતી છે તે રિવીલ કરવામાં આવશે નહીં, કહેવામાં આવશે નહીં. બટ વાય? સો ધીસ ઇઝ અ ક્વેશ્ચન બાય કાઉન્સિલ ગોયલ. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. તો અહીંયા એનો પ્રિન્સિપલ, એનો સિદ્ધાંત છે રોબોટનો એ આવે છે કે રોબોટ ક્યારે પોતાના માસ્ટરને આજ્ઞાને હંમેશા પાલન કરે છે, ડિસઓબે કરતા નથી. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions? Counsel lawyer Goel persuaded. અહીંયા જે કાઉન્સિલ ગોયલ એટલે વકીલ છે તેને સમજાવે છે. What several people who have suffered losses, કે અહીંયા આના ઇન્સ્ટ્રક્શન્સના લીધે કેટલા બધા લોકોને હાર્મ એટલે નુકસાન થયું છે, તેમણે પોતાની વસ્તુઓ ગુમાવી છે. આ રિપોર્ટથી તેનાથી કદાચ તેનું સારું પણ થઈ શકે. ધીઝ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ, એટલે જો આ ઇન્સ્ટ્રક્શન કહેવામાં નહીં આવે, તેનો રિપોર્ટ લેવામાં નહીં આવે તો કેટલા બધા લોકોને સફર કરવું પડશે. અને ફરી પૂછે છે વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન? રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, અને ત્યારે તે રામસિંગ રોબોટ છે એ ફરી મિકેનિકલી વોઇસની અંદર રિસ્પોન્ડ કરે છે કે રોબોટ ક્યારે લોકોને નુકસાન પહોંચાડશે નહીં. મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ રામસિંગ 070. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ, દરેક શબ્દ ઉપર સ્ટ્રેસ એટલે કે વજન પાડતા બોલે છે. મેની પીપલ હેવ સફર્ડ, ઘણા બધા લોકોએ આનાથી સફર કર્યું છે. સફર કરવું એટલે મુશ્કેલીનો અહીં સામનો કરવો. No, Ramsing, Prem Chopra shouted nervously, but the judge warned, keep quiet. પ્રેમ ચોપરા છે તે શાઉટેડ એટલે કે ખૂબ જોરથી બોલીને એકદમ નર્વસ અવાજની અંદર કહે છે કે ના, રામસિંગ કાંઈ પણ રિવીલ કરવાનું નથી. નો રામસિંગ, બટ જજ વોર્નિંગ આપે છે, કીપ ક્વાઇટ. કમ ઓન રામસિંગ 070, ધ જજ સેડ, અને જજ છે તે પણ તેને ફોર્સ કરે છે, કમ ઓન. Ramsing 070 jerked his head left and right towards the judge. અને તે એકદમ જર્ક થઈ જાય છે કે અત્યારે તેને શું કરવું
તે ખ્યાલ પડતો નથી. A clicking sound indicated the hampering of running tapes and jamming of caution signals. Beep, 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 beep. The crackling sound and the indigo light intensified. A red light flashed on the forehead of Ram Singh robot signaling danger. Reporting system failed. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen flashing. System disintegrated. Ram Singh robot had diffused. So this is also main important paragraph of this unit to say a clicking sound indicated એટલે કે જે તેને કમાન્ડ મળે તેવો સાઉન્ડ અહીં ઇન્ડિકેટ થાય છે. એન્ડ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ્સ. રામસિંહને રોબોટ હતો, વ્યક્તિ ન હતો. સો અત્યારે તેને કયા કમાન્ડને ફોલો કરવું તે તેને સમજાતું ન હતું. સો ઇન ધીસ પીપ પીપ સાઉન્ડ ક્રેકલિંગ આવો અવાજ તેની અંદર આવ્યો. એન્ડ ઇન્ડિગો લાઇટ કંઈક ઇન્ટેન્સિફાઈ કંઈક ઇરાદાપૂર્વક એ ચાલુ થઈ. એન્ડ અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ. તેના કપાળ ઉપર માથા ઉપર રેડ લાઇટ ફ્લેશ થાય છે, દેખાય છે. એન્ડ સિગ્નલ થાય છે કે ડેન્જર રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. હવે પોતાના જે સિદ્ધાંતો મુજબ રોબોટ કાર્ય કરતો હતો તે સિસ્ટમ ફેલ થઈ ગઈ છે. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ. અને પોતાના શટર જે તેની ચેસ્ટ ઉપર જે નાનકડું શટર હતું એ ખોલે છે અને તેના અંદરથી એક ટીવી સ્ક્રીન જેવું લાઇટ થાય છે અને દેખાય છે. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. સિસ્ટમ છે તે અહીંયા ડિસ્ટ્રોય થાય છે. રામસિંહ રોબોટ હેડ ડિફ્યુઝડ. અને પોતે જ પોતાની જાતને ડિફ્યુઝ કરી દે છે, પોતાની સિસ્ટમને તોડી પાડે છે. Oh no, cried the salesman of Super Robots. He's diffused. He is dead. There was a hush in the courtroom. Silence prevailed for long in the courtroom. The counsel cleared his throat and said, હવે અહીંયા સેલ્સમેન છે તેને સૌથી પહેલાં ખ્યાલ આવે છે. હા, આ રોબોટને લાગણી ન હતી પણ તેનામાં એટલી સમજ હતી કે તે પોતાના માસ્ટરને પણ ઓબે કરશે, તેમજ તે લોકોને નુકસાન પહોંચાડશે નહીં. સો વોટ હી ડુ, હી ડિફ્યુઝ હિઝ ઓન સિસ્ટમ. અને તે એવી રીતે મૃત્યુ પામે છે, પોતાની સિસ્ટમને ડિફ્યુઝ કરે છે, બંધ કરી દે છે. દેર વોઝ અ હશ એટલે કે એકદમ શાંતિ છવાઈ જાય છે કોર્ટની અંદર. એન્ડ થોડીક વાર માટે, થોડાક સમય માટે કોર્ટની અંદર એકદમ શાંતિ જ રહે છે. ધ કાઉન્સિલ ગોયલ ક્લિયર હિઝ થ્રોટ. અને કાઉન્સિલ છે તે પોતાનું ગળું ક્લિયર કરીને બોલે છે, એકદમ ઇમોશનલ થઈ ગયા હોય છે. તો પછી હિઝ ડાયલોગ્સ. રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ neither can they disobey their masters. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. They could have been injurious to his own existence, a threat to the robot's life. If he revealed them, he would disobey his master. If he did not, he would harm others. This conflict brought Ram Singh's end. He chose to break apart rather than to tell a lie. Hurting human beings or becoming unfaithful. Traces of pain and depression marked the council's face. હવે આ કાઉન્સિલ્સના ફેસ પર ટેન્શનના માર્ક્સ જે દેખાઈ રહ્યા હતા અને તેનો ડાયલોગ્સ ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. તે ક્લિયર કરે છે આખા યુનિટને કે રોબોટ છે પોતાના કારણે લોકોને નુકસાન પહોંચાડતા નથી. એન્ડ નેધર કેન દે ડિસઓબે. અને પોતાના માસ્ટરને પણ ડિસઓબે થઈ શકતા નથી. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. પ્રેમ ચોપડાના ઇન્સ્ટ્રક્શન છે, સૂચનો છે તે રિવીલ થયેલા નથી. એન્ડ they could have been injurious because if તે રિવીલ થાય તો એ ઇન્જુરિયસ હતા, ભયાનક હતા તેમના માટે અને પોતાના એક્ઝિસ્ટન્સ માટે પણ. ઇફ હી રિવીલ ધેમ, જો તે ઇન્સ્ટ્રક્શન્સ રિવીલ કરી દે તો તે પોતાના માસ્ટરને ડિસઓબે કરે તેવું સાબિત થાય છે. એન્ડ જો તે રિવીલ નથી કરતા સો ઇટ વુડ હાર્મ અધર્સ, તો તે બીજા લોકોને નુકસાન પહોંચાડે છે. સો ધીસ કોન્ફ્લિક્ટ, કે અત્યારે આ કોન્ફ્લિક્ટ હતું, મુશ્કેલી હતી કે હવે
તેને કરવું શું. સો હી બ્રોટ્સ એન્ડ ઓફ રામસિંગ 070 અને તેના જ લીધે તેનો આ રોબોટનો છે એ અંત આવે છે. હી ચૂઝ ટુ બ્રેક અ પાર્ટ, પોતાને તોડી પાડવું, પોતાની સિસ્ટમ બંધ કરવી, ડિફ્યુઝ કરવી, તે તેને બેટર લાગી. તેના કરતાં તો ખોટું બોલવું હોય તેના કરતાં પોતાની સિસ્ટમને ડિફ્યુઝ કરવી એને બેટર લાગ્યું. અને તે ક્યારેય હ્યુમન બિંગ્સને નુકસાન પહોંચાડી શકે નહીં અને ક્યારેય અનફેઇથફુલ પણ, એટલે કે જે વફાદાર ન હોય તેવું અનફેઇથફુલ પણ બની શકે નહીં. The judge pondered for a while and proclaimed, "The court declares Prem Chopra guilty for theft." The counsel picked up his file with a bow left the courtroom. Judge pondered for a while, થોડીક વાર માટે જજ છે તે વિચારે છે, and proclaimed અને આવું ક્લેમ કરે છે, જે નિશ્ચિત હોય તેવું બોલે છે, જે આ તારણ કાઢીને બોલવું, proclaimed. The court declares, હવે કોર્ટ છે તે પ્રેમ ચોપરાને ગિલ્ટી, ગુનેગાર છે એ ચોરી માટેનો ગુનેગાર સાબિત કરે છે. The counsel picked up his file. અહીંયા લોયર છે પોતાની ફાઇલ ઉપાડે છે અને કોર્ટરૂમની બહાર જાય છે. So you very well understand this unit, the human robot.